અમદાવાદમાં રાષ્ટ્રીય કિક બોક્સિંગ ચેમ્પિયનશિપ દેશમાં પ્રથમ વખત કિક બોક્સિંગ ચેમ્પિયનશિપ નારણપુરાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજન કરવામાં આવ્યું। 1 ઓગસ્ટથી સિનિયર ચેમ્પિયનશિપ યોજાશે। 4 અને 5 ઓગસ્ટે પેરા ચેમ્પિયનશિપનું જે આયોજન કરવામાં આવ્યું છે વાકો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। પેરા ચેમ્પિયનશિપમાં 150 જેટલા ખેલાડીઓ રમશે। સિનિયર ચેમ્પિયનશિપમાં 1300થી વધુ ખેલાડીઓ, 200થી વધુ રેફરી અને ઓફિશિયલ્સ હાજર રહેશે। ગુજરાતની પેસ એથ્લેટ ભાવિના પટેલની રજૂઆત પેરા ખેલાડીઓને સમાન સુવિધા આપવાની માંગ, પેરા ખેલાડીઓ માટેની યોજનાની અમલ करवानी मांग करी है। इस प्रतियोगिता में रिंग और मैट दोनों फाइट रखे गए हैं और टोटल 7 एरिना बना के हम लोग यहाँ पर फाइट्स करवाएंगे बच्चों के बीच में, खिलाड़ियों के बीच में। और पहली बार हम लोग वाको इंडिया किक बॉक्सिंग फेडरेशन द्वारा हिंदुस्तान में पहली बार पैरा किक बॉक्सिंग चैंपियनशिप का हम आयोजन भी करने जा रहे हैं अहमदाबाद शहर से। और ये प्रतियोगिता 4 और 5 अगस्त को होगी। 4 तारीख को खिलाड़ी आएंगे पैरा किक बॉक्सिंग के और 5 को सुबह में हम लोग 10 बजे से उनकी प्रतियोगिताएं शुरू करेंगे। और ये इस पैरा किक बॉक्सिंग में लगभग 50 से ऊपर खिलाड़ी इस पैरा किक बॉक्सिंग प्रतियोगिता में भाग लेने के लिए आएंगे। बहुत लॉन्ग टाइम पछी आવું કંઈક સાંભળ્યું છે। પહેલા કિક બોક્સિંગ સાંભળેલું છે, પણ પેરા એથ્લીટ પણ કિક બોક્સિંગ જેવી ગેમ રમી શકે એ મારા માટે એક નવી વાત છે। અને મને જાણતા ખૂબ જ ખુશી થઈ રહી છે કે એ આપણા અમદાવાદ ગુજરાતમાં થઈ રહી છે અને એ બી આપણા નવા બનેલા વીર સાવરકર કોમ્પ્લેક્સમાં બની રહી છે। અને ચોક્કસથી મને મોકો મળશે તો હું ચોક્કસથી ત્યાં જોવા મારી નજર સામે જઈશ કે પેરા કિક બોક્સિંગ કેવી રીતે રમાઈ રહી છે અને એમાં કેવી રીતે પેરા એથ્લીટ એમાં ભાગ લઈને કેવું પરફોર્મન્સ કરી રહ્યા છે। અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે પેરા ખેલાડીઓ ખૂબ જ આગળ વધશે અને દેશનો ઝંડો હંમેશા ફરકાવશે।